જામનગરમાં એસટી બસની ખખડધજ હાલત મામલે કાર્યવાહી. ધોલ એસટી ડેપોના મેનેજર અને મિકેનિકલ હેડના તેમને સસ્પેન્ડ કર્યા છે. મુસાફરોની સુરક્ષા સાથે ખિલવાડ કર્યાનો વિડીયો પણ વાયરલ થયો હતો. એસટી બસનું ટાયર બ્લાસ્ટ થતાં પતરું તૂટ્યું હતું. ઘટના બાદ સમારકામ અંગે રજૂઆત કરી હતી. રજૂઆતને ગંભીરતાથી ન લીધી હોવાની ફરિયાદ હતી. ફરિયાદના આધારે અને તપાસ બાદ નિગમે કાર્યવાહી હાથ ધરી. ઉપરનું જે વ્હીલ હાઉસનું જે મડગાર્ડ છે એ જે તૂટી ગયું હતું એની કામગીરી છે એ કરી આપવામાં આવેલ નહીં, જેથી ફરજ પરના ડ્રાઈવર દ્વારા હેડ મિકેનિક શ્રી અને ડેપોશ્રીનું ધ્યાન છે એ દોરવામાં આવેલું હતું. એમ છતાં પણ આ ગાડીની કામગીરી કરવામાં આવેલ નહીં અને ગાડીને ઓન રૂટ રવાના કરવામાં આવેલ. પરિણામે જે સોશિયલ મીડિયામાં વિડીયો જે વાયરલ થયો છે એના અનુસંધાને તાત્કાલિક ચેક કરવા માટેની જાણ કરવામાં આવેલી. એના અનુસંધાને વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રી દ્વારા ડેપોઝર ધ્રોલને, શેખને અને અમારા જે હેડ મિકેનિક છે જયુભાને એ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને સસ્પેન્શનના પગલાં છે એ ભરવામાં આવેલ છે.